દીપક એ શ્રદ્ધાનું પ્રતીક છે. યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું વ્યર્થ જતું નથી. માખણ ચોરી લીલા એ મનની ચોરી છે. પૂ શ્રી નયનભાઈ શાસ્ત્રીજી. શહેરના વાઘોડિયા રોડ સૂર્યનારાયણ ગરબા ગ્રાઉન્ડ ખાતે મનોરથી ભગવતીબેન કે પુરોહિતના સૌજન્યથી ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર પરમહિત આધ્યાત્મિક સંકુલ ચાંદોદના નયનભાઈ શાસ્ત્રીજી ભાગવતનું રસપાન કરાવી રહ્યા છે. ગિરિરાજ લીલા મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુપ્રસાદ સ્વામીજી ઉપસ્થિત રહ્યા. વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહારાજશ્રી 21 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ચાલનારા નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે હિન્દુ વૈષ્ણવ ગ્લોબલ અંતર્ગત અખંડ દીપ યાત્રા કથા મંડપમાં પધારતા શાસ્ત્રીજીએ અલૌકિક રીતે પૂજન અર્ચન કરીને સ્વાગત કર્યું હતું. શ્રદ્ધાળુઓએ પણ અખંડ દીપના દર્શન કરીને ધન્યતા અનુભવી. ગિરિરાજ લીલાની વાત કરતા શાસ્ત્રીજીએ જણાવ્યું કે પ્રભુએ ક્યારેય વ્રજમાં શસ્ત્ર અસ્ત્ર ઉપાડ્યું નથી, ક્રોધ નથી કર્યો, કેસ કપાવ્યા નથી, પાદુકા ધારણ કરી નથી, સિવાયેલા વસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો નથી. પ્રભુ કૃષ્ણને માપી ન શકાય, શ્રદ્ધાથી બંધાય કે વૃંદાવન ધામ કથામાં કાલિયા નાગ, મોરપિંચ, રાધાજીની વાત, ઇન્દ્રમાન ભંગ લીલાની ચર્ચા કરી હતી. ચકુ અટકવું, લટકતું, આવડી જાય તો જીવન જીવી જવાય, કષ્ટ આવે તો પ્રભુની શરણમાં જવાય, એ ગિરિરાજની ઉત્તમ ઉદાહરણ છે. બસ તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મેં, એમ સંગીત કલાકારે ભારે રમઝટ બોલાવી હતી. કલ્યાણરાયજી મંદિરના કીર્તનકાર મિતેશભાઈ ગાંધર્વ પોતાની આગવી શૈલીમાં 84 પ્રભુની ગિરિરાજ પરિક્રમાના ગીતોનું ગાન કરીને વૈષ્ણવો ગિરિરાજની પરિક્રમા કરતા હોય તેમ સાક્ષાત જતીપુરા ગોવર્ધન ધામનો માહોલ સર્જાયો હતો. કથા દરમિયાન વૈષ્ણવ સમાજ અન્ય સમાજના મોભીઓ ખાસ ઉપસ્થિત રહીને આરતીનો પણ અલૌકિક લાહો લઈને ધન્યતા અનુભવી હતી. તું એકલો જાણે રે એમ રોહિતભાઈ શાહના સુંદર આયોજન હેઠળ શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રોતાઓ શ્રવણ કરીને કૃતાર્થ થઈ રહ્યા હોવાનું રૂબરૂમાં જોવા મળે છે. ભાગવત પ્રિયજનો માટે ગોપાલભાઈ બ્રિજવાસી દ્વારા લીંબુ શરબત પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. વડોદરા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આજ રોજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહારાજશ્રીની દિવ્ય અધ્યક્ષતામાં જ્યારે 21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર નવલખી ગ્રાઉન્ડની અંદર અદ્ભુત 1008 શ્રીમદ ભાગવતજી પોથીજીનું પારાયણ અને નિત્ય 5 યજ્ઞ તથા પૂજ્યશ્રી દ્વારા અનેક પ્રકલ્પોના આયોજન થયા છે, ત્યારે આજરોજ વૃદ્ધામ મંદિરની અંદર અખંડ દીપ જ્યોત જે હતી એની નગરચર્યા દરમિયાન વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આ દીપ જ્યોત આવતા કથા મંડપની અંદર એ દીપ જ્યોતનું પૂજન કરવામાં આવ્યું હતું. અને પૂજ્યશ્રી દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમની અંદર વૈષ્ણવ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી અપીલ કરવામાં આવી હતી. અને આ સમગ્ર કાર્યક્રમને ઠાકોરજીને માથે રાખી અને આપણે વધાવીએ એ જ ભાવના સાથે શ્રી વલ્લભાધીશ કી જય હો.